આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે 3 નવા ફોજદારી કાયદાઓ અંગે વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે કાયદા નિષ્ણાત ડોક્ટર હાર્દિક પરીખ, શિવાની જોશી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો. દેશભરમાં 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થવા જઈ રહ્યા છે. એટલે હવે ઇન્ડિયન પિનલ કોડના બદલે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે. ત્યારે આ કાયદાઓ શું છે, એનાથી સામાન્ય માનવીને શું ફાયદો થશે અને ભારતની ન્યાય વ્યવસ્થામાં શું બદલાવ થશે, અને આ કાયદાને લગતા ઘણા બધા વિષયો પર ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડોક્ટર હાર્દિક પરીખ અને નિરમા યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડોક્ટર શિવાની જોશી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ સ્ટુડિયોમાં. સૌપ્રથમ હું તમને પૂછીશ કે આ 3 નવા કાયદાઓ શું છે અને આ કાયદાની જરૂર શા માટે પડી, એના વિશે અમારા શ્રોતાઓને અવગત કરજો. સૌથી પહેલા તો આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર કે આપે લોક જાગૃતિ માટે આ કાર્યક્રમની શ્રેણી શરૂ કરી. હવે ફોજદારી કાયદો એ દરેક સમાજમાં, દરેક દેશમાં એક અતિ આવશ્યક કાયદો ગણાય છે. કોઈ પણ સંગઠિત સમાજમાં વ્યક્તિઓની સુરક્ષાની ખાતરી આપવા માટે તેમજ કોઈ પણ ગુનો કરનાર, કોઈ વ્યક્તિની હિંસા કરનાર, કોઈ વ્યક્તિની મિલકતને નુકસાન કરનાર વ્યક્તિને સરકાર દ્વારા દંડ કરવામાં આવે અને એને કારણે સમાજમાં દાખલો બેસે એવા પ્રકારની જે વ્યવસ્થા છે એને આપણે ફોજદારી કાયદા નામે ઓળખીએ છીએ. હવે ભારતમાં અંગ્રેજોના સમયથી આ ફોજદારી કાયદાઓ અસ્તિત્વમાં છે. એની પાછળનો બેઝિક ઉદ્દેશ એવો હતો કે જ્યારે બ્રિટિશ રાજ ભારતમાં છે અને અંગ્રેજો પોતે પોતાની સામે કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિને પકડીને દંડ કરી શકે એ ઉદ્દેશથી આ 3 ફોજદારી કાયદાઓને ઘડવામાં આવેલા. જેનો સૌથી બેઝિક કાયદાની વાત કરીએ, ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી ધારો, જેનું મેઇન કામ હતું કોઈ કૃત્ય ગુનો ક્યારે બને, એની સજા કઈ હોય, એના કોઈ અપવાદ છે કે નહીં એને બતાવતો કાયદો એ ઇન્ડિયન પિનલ કોડ. એના પછી બીજો, આ કોઈ ગુનો થયો હોય તો એની સામે વ્યક્તિની ધરપકડ કેવી રીતે કરવી, તપાસ કેવી રીતે કરવી, અને જામીન કેવી રીતે મળે, એના સામે કેસ કેવી રીતે ચાલે, આની વ્યાખ્યા આપતો જે કાયદો છે એને ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે CRPC તરીકે ઓળખતા. અને ત્રીજો જે કાયદો છે કે આ વ્યક્તિની જે ધરપકડ થઈ છે એની સામે પુરાવા છે કે નહીં, કયો પુરાવો ગ્રાહ્ય રાખવા યોગ્ય છે, એક્સપર્ટ ઓપિનિયનની જરૂર છે કે નહીં, આ બધાને વ્યાખ્યાયિત કરતો કાયદો એને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 તરીકે ઓળખવામાં આવતો. હવે છેલ્લા 100 વર્ષોમાં આપણે એવું જોયું છે કે સમાજ બહુ જ આગળ વધી ગયો છે. સમાજમાં ગુનાના પ્રકારો બદલાયા છે, ગુનેગારોની વ્યાખ્યા બદલાઈ છે અને ગુનેગારો જે પ્રકારે જે ક્ષેત્રમાં ગુના કરતા હતા એની અંદર ધરખમ ફેરફાર થયો છે. એટલા માટે જ સમય જતા જેમ વર્ષો અદાલત દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા, જેમાં ઘણી બધી વસ્તુઓ પર ટકોર કરવામાં આવી કે આ માટે કોઈ કાયદો નથી, તાત્કાલિક રીતે કાયદો બનાવવાની આવશ્યક છે. એના આધારે ભારત સરકારે ઓગસ્ટ 2023ની સાલમાં આ 3 નવા કાયદાને બદલીને 3 નવા કાયદા મૂકતું બિલ રજૂ કર્યું અને ડિસેમ્બર 20 અને 21 તારીખે આ બંને કાયદાઓને લોકસભામાં અને રાજ્યસભામાં પારિત કરવામાં આવ્યા અને 25 ડિસેમ્બર 2023થી રાષ્ટ્રપતિની સંમતિથી આ કાયદાને અમલમાં મૂકવામાં આવશે, જે જુલાઈમાં છે. તો કુલ મળીને ભારતના લોકોને ઉપયોગી થઈ શકે અને નવા જમાનાની સાથે ફોજદારી ન્યાય પણ મળી શકે એ ઉદ્દેશથી ઘડવામાં આવતા કાયદા એટલે આ 3 ફોજદારી કાયદાઓ. વધારામાં એવું છે કે આ જે પહેલાના કાયદા હતા એ થોડા બ્રિટિશર્સ પોતાનો દબાવ રાખવા માટેના હતા. આપણે એને થોડા ચેન્જ કરીને લાવી રહ્યા છે કે આપણી પબ્લિક જે છે એના માટે કઈ રીતે સારું થઈ શકે. એટલે ક્રાઇમ છે, ક્રાઇમમાં શું પનિશમેન્ટ મળે છે એ આપણે એમાં કહી રહ્યા છે, પણ આપણે જસ્ટિસ કે ન્યાય કેવી રીતે આપીએ છીએ એ હવે આ નવા કાયદાથી ખબર પડશે. બરાબર, મતલબ સજા કરતા પણ ન્યાય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. હવે આ કાયદાઓની મુખ્ય જોગવાઈ શું છે અને અગાઉના કાયદા કરતા આ કાયદાઓ કેવી રીતે અલગ છે એના વિશે આપણે વાત કરીએ. આપણે ભારતીય દંડ સંહિતા, જે અત્યાર સુધીમાં આપણે ઇન્ડિયન પિનલ કોડ તરીકે જાણતા હતા, એનું આખું નામ જ ચેન્જ કરીને ભારતીય ન્યાય સંહિતા કરવામાં આવ્યું છે. કારણ કે આપણે હવે છે એ ન્યાયને ફોકસ કરીને કરીએ છીએ, ના કે દંડને ફોકસ કરીને કરીએ છીએ. હવે આમાં પહેલા 576 સેક્શન્સ હતા જેને ઘટાડીને 356 કરી નાખ્યા છે અને જૂના જે કાયદા હતા જેની હવે જરૂર નથી એવા બધા કાયદાને ડિલીટ પણ કરવામાં આવ્યા છે. આમાં મુખ્ય રીતે સ્નેચિંગ જે બહુ જ વધી રહ્યું છે હવે એને રેકોગ્નાઇઝ કરવામાં આવે છે. અત્યાર સુધી સ્નેચિંગની ક્યાંય કોઈ વાત થતી નથી આઈપીસીમાં, હવે આમાં થઈ રહી છે. પછી મોપ લિન્ચિંગ એટલે ટોળે વળીને જે ગુના કરે છે એ ટોળાને એને બી રેકોગ્નિશન આપવામાં આવ્યું છે. ટેરરિઝમ ફર્સ્ટ ટાઈમ એને રેકોગ્નિશન આપવામાં આવ્યું છે. અને સિડિશન જે બધા કહે છે કે ડિલીટ થયું છે, પણ ડિલીટ નથી થયું એ, પણ રાજદ્રોહની જગ્યાએ હવે દેશદ્રોહને વધારે મહત્વ આપવામાં આવશે અને દેશદ્રોહ જે કરતું હશે એને સજા આપવામાં આવશે. સ્ત્રી અને બાળકો ઉપર થતા અત્યાચારો ઉપર વધારે ફોકસ થયું છે. પહેલા એવું હતું કે સ્ત્રી ઉપર ખાલી પુરુષ જ અત્યાચાર કરી શકે, રેપ કરી શકે, આઉટરેજ
આઉટરીચિંગ મોડેસ્ટી કરી શકે, પણ હવે જમાના પ્રમાણે સ્ત્રી પણ સ્ત્રીની મોડેસ્ટી આઉટરીચ કરી શકે છે. એટલે એના માટે હવે એક જોગવાઈ હટાઈને હવે કોઈ પણ એમાં જે શબ્દ એડ કર્યો છે કે હવે whoever એમાં જો કોઈ સ્ત્રીનું મોડેસ્ટી આઉટરીચ કરવા માટે જવાબદાર હશે તો એને સજા મળશે. બરાબર. આપ શું એડ કરશો એમાં? હા, મેડમે ખૂબ સરસ વાત કરી કે પહેલા જૂના કાયદામાં કેટલી કલમો હતી અને નવા કાયદામાં કેટલી કલમો મૂકવામાં આવી. જે નવા કાયદામાં જે 356 કલમની આપણે વાત કરી, તો ભારતીય ફોજદારી ધારો એ એવો કહેવાય કે જેની અંદર એટલી બધી કલમોમાં એટલા બધા ગુનાને વ્યાખ્યાયિત કરવામાં આવેલા કે જેમ કે સ્ત્રી વિરુદ્ધનો ગુનો, બાળકો વિરુદ્ધના ગુના, દેશ સામેના ગુના, કોઈ જાહેર સંપત્તિને નુકસાન કરતા હોય એની સામેના ગુના, રાજ્યના સેવકો સામેના ગુના, આવા અલગ અલગ પ્રકારના ગુનાઓને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલા. મોટાભાગના ગુના એવા હતા કે જેને વર્ષો બાદ એની અંદર કોઈની વ્યાખ્યામાં ચેન્જ કરવાની જરૂર છે, ફેરફાર કરવાની જરૂર છે, ક્યાં તો પછી એ કાયદાને આધારે જે ગુનો થયો છે અને કોઈ ગુનેગારને પકડીને એની ઉપર કેસ ચલાવવામાં આવે છે, તો એ કેસ ચલાવવા માટે જે પુરાવા મળ્યા છે એ પુરાવા જૂના કાયદા પ્રમાણે કોર્ટમાં ગ્રાહ્ય રાખવાને પાત્ર નથી. તો આમાં સુધારો કરતો કાયદો સરકારે પસાર કર્યો છે. એટલે આપણે જે ક્રમશઃ જોઈશું તો ભારતીય ફોજદારી ધારો એટલે જેને બદલીને ભારતીય ન્યાય સંહિતા કર્યું, એમાં ઘણા બધા નવા સેક્શન કલમો ઉમેરીને ઘણા બધી જૂના અસંદિગ્ધ જેને યોગ્ય લાગે એવી કલમ નથી એને રદ કરવામાં આવેલી છે. અને એવું જ જે કાર્યરીતિ છે સંહિતા, જેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કહી શકાય, એમાં પણ એ પ્રકારે કાયદામાં કેવી રીતે કાર્ય ચલાવવામાં આવશે એના માટે ધરખમ ફેરફારો કર્યા છે, જેને આધારે લોકોને ન્યાય મળી શકે. બરાબર. આ કાયદાઓ બહુ જ ડિજિટલ ફ્રેન્ડલી છે અને ટેકનોલોજી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આવી શું જોગવાઈઓ છે જેમાં ટેકનોલોજીના ઉપયોગથી લોકોને બહુ સરળતાથી ન્યાય મળી શકે, એના વિશે પણ આપણે વાત કરીએ. અને એની સાથે શું પડકારો ઊભા થશે આ કાયદાના અમલીકરણમાં, એના વિશે પણ વાત કરજો. ભારતીય ન્યાય સંહિતામાં પહેલીવાર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, એટલે પહેલા તમને ચોર જોવા મળતો હતો તે બહાર મળતો હતો, લૂંટેરા જોવા મળતા હતા તે બહાર મળતા હતા. હવે એક નવા પ્રકારનું ક્રાઇમ છે જેને કહેવાય છે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ. તમે ટેબલ પર બેસીને ક્રાઇમ કરી શકો છો. એટલે પહેલીવાર આને રેકોગ્નિશન આપવામાં આવ્યું છે અને એ આખું સાયબર ક્રાઇમથી રિલેટેડ છે, કારણ કે જે થાય છે બધું કમ્પ્યુટરથી થાય છે. એટલે એના લીધે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરીને એક જોગવાઈ જોડવામાં આવી કે આના હેઠળ ગુનો નોંધાઈ શકે. તમે 0 FIR કરાવી શકો, કારણ કે કઈ જગ્યા છે એ તમને ખબર નથી, એટલે તમે 0 FIR કરાવી શકો, જેની જોગવાઈ BNSS માં છે. ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ જયારે બન્યો ત્યારે કમ્પ્યુટર કે આવી કોઈ ટેકનોલોજીની કલ્પના પણ નથી. એટલે આપણે નવાઈ લાગે કે 2000ની સાલ સુધી ભારતમાં એક પણ એવો કાયદો નહોતો કે જે કમ્પ્યુટર દ્વારા કોઈ ગુનો થાય અથવા કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો એના માટે પનિશ કરી શકે. ભારત સરકાર 2000ની સાલમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કરીને કાયદાનો અમલ કર્યો, એમાં સુધારો કર્યો 2008ની સાલમાં, અને એ કાયદાને આધારે અત્યાર સુધી અલગ અલગ કેસોમાં સજા કરવામાં આવતી હતી. નવા કાયદામાં જે મેડમે વાત કરી એમ ઓર્ગેનાઇઝ ક્રાઇમની વ્યાખ્યા મૂકેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિ ટેકનોલોજીના માધ્યમથી એક સાથે લોકોને છેતરે, કોઈ મોબાઈલ ફોનનો કે ટેકનોલોજીનો કોઈ ઇન્ટરનેટનો ગેરઉપયોગ કરે તો એને પનિશમેન્ટ કરવા માટે વ્યાખ્યા આપેલી છે અને વ્યાખ્યાને આધારે એને સજાની પણ જોગવાઈ કરેલી છે. હવે જ્યારે એના ઉપર કામ ચાલશે એના માટે બાકીના જે બે કાયદાની વાત કરી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ બંનેમાં પણ ક્રમશઃ સુધારા કરવામાં આવે છે. જેમાં સૌથી મોટો ફેરફાર ઇલેક્ટ્રોનિક માધ્યમથી જો છેતરપિંડી થાય તો સૌથી પહેલા એક પ્રશ્ન આવે કે કઈ કોર્ટમાં જવું. સામાન્ય જનતાને હંમેશા પ્રશ્ન રહેતો હોય છે કે હું રહું છું આ ગામની અંદર અને મારી સાથે જેને ક્રાઇમ કર્યો છે વ્યક્તિ 1000, 2000, 5000 કિલોમીટર દૂર બેસીને ક્રાઇમ કરે છે, તો શું મારે ત્યાં જઈને કેસ કરવો પડશે? એનો ખુલાસો આપતા માટે કહ્યું છે કે જે કોર્ટની હકુમતમાં આવા ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન થયા હોય એ કોર્ટની અદાલતની હકુમત રહેશે. અને સાથે સાથે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં પહેલા એવું ગણવામાં આવતું કે કોઈ પણ ઓનલાઈન થી કોઈ કૃત્ય થયું હોય એટલે ડિજિટલ સ્વરૂપમાં કોઈ પણ રેકોર્ડ હોય એને હંમેશા સેકન્ડરી એટલે કે ગૌણ પુરાવો માનવામાં આવતો. એટલે તમે ધારો કે કોઈ ઈમેલ ની કોપી મૂકો તો એને સેકન્ડરીમાં ગણવામાં આવતી હતી, પણ હવે એ ઈમેલ ને એટલું જ મહત્વ આવશે જેટલું પ્રાઇમરી એવિડન્સ ને મહત્વ આપતા હતા. આ કાયદાથી ધરખમ ફેરફાર એવા થયા છે કે એને ફર્સ્ટ કોપી માનીને કોર્ટ એને જ ઉપયોગ કરીને એની ઉપર કામ ચલાવી શકે. આપણે EFIR ની હમણાં જ વાત કરી, તો EFIR માં કેવી રીતે લોકો FIR નોંધાવી શકશે એના વિશે? જેમ આપણે વાત કરી અગાઉ, કમ્પ્યુટરનો ઉપયોગ આપણે દરેક ક્ષેત્રમાં કરી રહ્યા છીએ અને ન્યાયિક સહાયક કમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે કે નહીં એના માટે અલગ અલગ રાજ્યની પોલીસ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં ઓનલાઈન પોલીસમાં તમે નોંધણી કરી શકાવ, પણ એ એક સ્ટેટ સ્પેસિફિક શરૂઆત હોવાને કારણે દરેક જગ્યાએ અમલીકરણ એનું શક્ય બનતું નહોતું. હવે આ કાયદો જે સેન્ટ્રલ કાયદો છે, આપણે જાણીએ છીએ કે કાયદા બે પ્રકારના હોય છે. ભારતીય સંસદ દ્વારા પારિત કરવામાં આવેલો કાયદો આખા ભારતમાં એક સમાન રીતે અમલમાં આવશે. તો આ કાયદામાં ઓનલાઈન FIR નો તો વાત છે જ, સાથે સાથે એવું છે કે તમે કોઈ પણ પોલીસ અધિકારીને કોઈ પણ ગુનાની માહિતી ઓનલાઈન માધ્યમમાં આપી શકો અને એ માધ્યમથી આપેલી માહિતી એ યોગ્ય અને વેલિડ ગણવામાં આવશે.
બીજું એક સૌથી મોટો પ્રશ્ન થાય કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ કરવાની વાત આવે તો એ પોલીસ સ્ટેશનમાં હકુમત નથી એવું માનીને મોટાભાગે ફરિયાદ આગળ કામ ચલાવવામાં ન આવવાને કારણે ઘણા બધા લોકોને અન્યાયની લાગણી થઈ રહી હતી. આ કેસમાં 0 FIR ની વાત કરેલી છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આપ જઈને ઓનલાઈનથી કે પ્રત્યક્ષ સ્વરૂપમાં કોઈ પણ ફરિયાદ કરી શકો અને એ જવાબદારી પોલીસ સ્ટેશનના માથે મૂકવામાં આવી છે. અને એનું કારણ એ છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં તમને ક્યારે પણ જ્યુરિસ્ડિક્શન કે ક્યાં થયો છે એ ગુનો એ મળતું નથી. જો તમે એ શોધવા જાઓ તો પછી તો તમારે ગુનેગારને છટકવાનો ખૂબ બધો ટાઈમ મળી જાય છે. એ બધું ન થાય, એ બધાનો ટાઈમ ઓછો લાગે એટલે આ 0 FIR લઈ આવ્યા છે કે જ્યુરિસ્ડિક્શનના કોઈ અહેવાલ આવે નહીં અને ઝડપથી ન્યાય મળી શકે. બરાબર. હમણાં જ આપણે વાત કરી કે ઝડપી ન્યાય આપવા પર આ કાયદામાં ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, તો એના વિશે પણ આપણે શ્રોતાઓને અવગત. આપણે શ્રોતા મિત્રોને એક પેલો ડાયલોગ છે ને, તારીખ પે તારીખ, એ વારંવાર યાદ હોય છે ને જ્યારે પણ કોર્ટની વાત આવે એટલે આપણે આ સંવાદ વારંવાર કરતા હોઈએ છીએ. એવું કહેવાય છે ન્યાય મોડો મળે એ ન્યાય નહીં મળવા બરાબર છે. હવે આ કાયદા પ્રમાણે 346 ની કલમ જોઈએ, એમાં દરેક અદાલતે માત્ર 2 જ મુદત આપવાની રહેશે. કોઈ પણ ગુનાનું કામ હોય કે કેસનું કામ હોય દૈનિક ધોરણે ચલાવવાનું રહેશે. આ એક સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એના પછી કોઈ પણ તપાસ ચાલુ કરવામાં આવે આ પોલીસ દ્વારા તો 90 દિવસમાં ફરજિયાત તપાસ પૂરી કરવાની રહેશે. એનો અહેવાલ જે તે કોર્ટને સોંપવાનો રહેશે. એના પછી કોઈ આરોપીને રજૂ કરેલો હોય કોર્ટમાં તો એના 14 દિવસની અંદર દસ્તાવેજોની સોંપણી કોર્ટને કરવાની રહેશે. આની એક ટાઈમલાઈન મૂકેલી છે. એના પછી કોઈ પણ કોર્ટની અંદર જ્યારે આરોપીની હાજરી થઈ જાય એના પછી 60 દિવસમાં ચાર્જ એટલે કે તહોમતનામું ઘડી દેવું પડશે. અને એના પછી જ્યારે આખો કેસ ચાલે તો માનનીય ન્યાયાધીશ દ્વારા કેસની હિયરિંગ પૂરી થયાના 30 દિવસમાં જજમેન્ટ આપવું ફરજિયાત બનાવાયું છે, જેને મેક્સિમમ 15 દિવસ માટે એક્સટેન્ડ કરી શકાય. એટલે 45 દિવસમાં ચુકાદો આપવો ફરજિયાત છે. આ પ્રકારની ટાઈમલાઈનથી એવું માની શકાય કે કેસની જે વિલંબ થઈ રહ્યો છે, વર્ષોના વર્ષો સુધી કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે, એનો ઘટાડો થશે અને લોકોને ન્યાય જલ્દી મળી શકશે. આપણે હમણાં જ વાત કરી કે મહિલા અને બાળકો માટે આ કાયદાની અંદર ઘણી બધી જોગવાઈઓ છે, તો થોડું વિસ્તારથી કહેજો કે શું શું જોગવાઈઓ મહિલા અને બાળકોને ધ્યાનમાં રાખીને એમને લાભદાયી થાય એવી છે. મેં જેમ કીધું કે પહેલા મહિલાઓ સામે ગુનો નોંધાતો તો એ ખાલી પુરુષ જ હતા, પણ એમાં પ્લાનિંગમાં ઘણા બધા મહિલા પણ સામેલ હતા. હવે આ જે નવું આવશે એમાં મહિલા પણ ઇક્વલ રિસ્પોન્સિબલ થશે ગુના માટે, કે તમે ગમે તેમ કરીને જે વુમન છે એની ઇજ્જત ખરાબ કરી છે તો એમાં જો વુમન બી સંડોવાયેલી હશે તો એને સામે પણ ગુનો એના જ રીતે 354 ની નીચે જ નોંધાશે. બીજું, રેપ થયેલી વુમનને ઓળખાઈ જવું એ બહુ ખરાબ વસ્તુ હોય અને એને બી એની મેન્ટલ ટ્રોમામાંથી જઈ રહી હતી. તો હવે એવું છે કે એને ઇન્ટેક્ટ જ રાખવી, જ્યાં સુધી જજમેન્ટ પાસ ના થાય ત્યાં સુધી એની ઓળખાણ બહાર ન જ પડવી જોઈએ. પ્લસ ગેંગરેપ 18 વર્ષથી નીચેની છોકરી સાથે થશે તો એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એના આખા જીવનભરની મળી શકે. એ જોગવાઈમાં ચેન્જ થયો છે. અને ચાઇલ્ડ માટે એટલે 12 વર્ષના નીચેના છોકરાઓ સાથે કોઈ પણ જાતનું કોઈ કૃત્ય થયું હોય તો એના માટે બી જે સજા છે એ બહુ હાર્ડ કરી નાખી છે કે લોકો ગુના કરતા થોડાક બીવાય અને ન્યાય પણ મળી શકે આ લોકોને પૂરતો. આમાં એક વસ્તુ આપણે એડ કરીએ તો હમણાં છેલ્લા દશકામાં આપણે એવી ઘણી બધી ફરિયાદો જોઈ છે કે જેમાં કોઈ સ્ત્રી ઉપર કોઈ લાલચ અથવા કોઈ ભયને આધારે કોઈ દુષ્કર્મ કરવામાં આવ્યું હોય અને એના આધારે એ સ્ત્રી જ્યારે કમ્પ્લેન કરવા જાય તો એ વખતે એની સંમતિ હતી, એને કારણે એની સામે કેસ નબળો પડવો જોવામાં આવતો હતો. નવા કાયદામાં ભારતીય ન્યાય સંહિતામાં કલમ 69 સ્પેશિયલ મૂકેલી છે, જેની અંદર છેતરામણીયુક્ત પદ્ધતિથી કરેલ કોઈ દુષ્કર્મ હોય તો એમાં માટે સ્પેશિયલ નવો ગુનો તરીકે એડ કર્યો છે કે જેમાં એવું કહેવાય કે કોઈ લગ્નનું વચન આપીને છેતરામણી ભરી રીતે કોઈ પણ દુષ્કર્મ થયું હોય કે જેમાં રોજગાર, બઢતીનું વચન, લાલચ, કોઈ ઓળખ છુપાવીને કોઈ લગ્ન કરવામાં આવ્યા હોય અને પછી દુષ્કર્મ થયું હોય તો એના માટે 10 વર્ષનો ગુનો ગણવામાં આવશે. આવી સ્ત્રીને રક્ષણ આપતી એક સ્પેશિયલ કલમ નવા કાયદામાં મૂકવામાં આવી છે, જે સ્ત્રીના રક્ષણ માટે ઘણો જ મહત્વનો ભાગ ભજવશે એવી અપેક્ષા રાખીએ છીએ. બહુ મોટું પરિવર્તન લાવવાની આ કાયદાની અંદર ક્ષમતા છે, તો આપણે આશા રાખીએ કે વધુમાં વધુ લોકો આ કાયદાથી અવગત થાય. તો આ સાથે જ આપણે વિરમીએ છીએ. ખૂબ ખૂબ આભાર આ બંનેનું આ સ્ટુડિયોમાં આવ્યા અને આ કાયદાને લગતા ઘણા બધા પાસાઓ અંગે અમારા શ્રોતાઓને અવગત કર્યા. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 3 નવા ફોજદારી કાયદાઓ અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા કાયદા નિષ્ણાંત ડોક્ટર હાર્દિક પરીખ, શિવાની જોશી અને આકાશવાણીના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.